તજીમાન મોહય અભિમાન જ્યું જ્યું પાવ્યાગે ધરે કોટિક યજ્ઞ સમાન જ્યું જ્યું પાવ્યાગે ધરે કોટિક યજ્ઞ સમાન કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ લેખે મેં સોય ઘડી બાકી કે દિન બાદ लेखे में सोई घड़ी बाकी के दिन बाद एक घड़ी आधी में पुनियाद तुलसी संगत संतनी अरे कोटि कोटि अपराध तुलसी संगत संतनी अरे कोटि कोटि अपराध संत मिले सुख उपजे दुर्जन मिले दुख होय सेवा कीजे संतन की जन्म कृतार्थ होय सेवा कीजे संतन की जन्म कृतार्थ होय सालो सखी वहाँ जाइए ज्यां वसे व्रजराय मई वेश तारी मळे एक पंथ ने दो काज मई वेशता जो हरी मळे एक पंथ ने दो काज साहेब का घर दूर है बापों से विरला कोई कौवा भी अंसा होत है जात वर्ण कुल खोई वहाँ कौवा भी अंसा होत है जात वर्ण कुल खोई जात न पूछिए संतन की पूछी लीजिए ज्ञान मौल करी ले तलवार का पड़ू रेवा दे म्यान मौल करी ले तलवार का पड़ू रेवा दे म्यान काया से ત્યાં સુધી કર સ્મરણ કીર્તારનું રે આ કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર્તારનું રે જતન કર્યું જઠરામાં જેણે
જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો છે એણે કામ કર્યું છે એણે અતિ ઉપકારનું રે આ કાયા છે ત્યાં સુધી એ કામ કર્યું છે એણે અતિ ઉપકારનું રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી પ્રસવ થવા પેલા કોઈ કીધું માના સ્તનમાં રસી દીધું પ્રસવ થવા પેલા એ કોઈ કીધું માના સ્તનમાં રસી દીધું એ કામ કર્યું છે એણે તારા હારનું રે કાયા છે ત્યાં સુધી કામ કર્યું છે એણે તારા રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે કાન નેત્ર દીધા છે કેવા સર્વે અંગ મૂલક એવા કાન નેત્ર દીધા છે કેવા સર્વે અંગ મૂલક એવા હૃદય દીધું છે કર દીધા છે કરવા કામ સંસારના રે કાયા છે ત્યાં સુધી કર દીધા છે કરવા કામ સંસારના રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી દાંત ચાવવા શરણ ને ચાલવા
અનહર જુસે ઉદર ભરવા દાંત ચાવવા શરણ ચાલવા અનહર જુસે ઉદર ભરવા મોટું મન દીધું વિવિધ વિચારનું રે કાયા છે ત્યાં સુધી મોટું મન દીધું વિવિધ વિચારનું રે કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર્તનનું રે કાયા છે ત્યાં સુધી આ ઉપકારને અતિ વિચારી અવળો થામા તું અહંકારી આ ઉપકાર ને એ અતિ વિચારી અવળો થામા તું અહંકારી માથે દુઃખ છે એ જમના મારનું રે કાયા છે ત્યાં સુધી માથે દુઃખ છે અતિ જમના મારનું રે કાયા છે ત્યાં સુધી આવ સુર દુર્લભ મનુષ્ય દેહ પામી લંપટ નો થાલો રામી સુર દુર્લભ મનુષ્ય દેહ પામી લંપટ નો થાલો સોટમ કહે શરણ ગ્રહી લે સરજન હારનું રે કાયા છે ત્યાં સુધી સોટમ કહે શરણ ગ્રહી લે સરજન હારનું રે કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી કુદરત મહારાજ પરમાત્માએ આપણા પુણ્યના બળે આપને મનુષ્યનો અવતાર આપ્યો એ આપણા ઉપર પરમાત્માની ખૂબ દયા કહેવાય. જ્યારે ઘણા જન્મનું પુણ્ય ભેળું થાય તો એ મનુષ્યનો અવતાર મળે એમ સંતનો મત કહે છે. કોટિક જન્મના પુણ્યથી તને મળે મનુષ્યનો અવતાર, હવે ભાવ ધરી પ્રભુને નો ભજા તો તને વારંવાર ધિકાર.
જોજે આ પળ જાય છે આમાં લઈ લે રૂડો લાવ, આવો અવસર વીતી જાય પછી ફરીને આવો ન આવે દાવ. મનુષ્ય અવતાર સિવાય ક્યાંય ભગવાનનું ભજન થાય એવું વ્યવસ્થા ખરી? હારી ભગરી બે થયા કેડે સત્સંગ સંભળાય, હાલસીસીન કૂતરું થયા કેડે નહીં, એનો ખબર પડે. એ હરી હરી નો કે ત્યાં ક્યાંય આ વ્યવસ્થા છે. પછી હાથી થાય તો ભલે, જંગલનો રાજા સિંહ થાય ને તો ઈશ્વર ભજન કરવાનો ન્યાય ક્યાંય બાપા વખત નથી. મનુષ્ય અવતાર જેને મળ્યો પછી મનુષ્ય કાણો હોય, કુબડો હોય, લંગડો હોય, ઠૂઠો હોય, ચિત્રે બેહાલ હોય અને ગમે એ વાડીમાં જન્મેલો હોય ને બાપા, પણ મનુષ્યને ઈશ્વર ભજન કરવાનો હક છે. એટલે મહાપુરુષો સંતો કહે છે કુદરતે દયા કરીને મનુષ્ય અવતાર આપ્યો ને એમાંય હું તો એમ કહું છું કે ભારત દેશમાં આપને જન્મ આપ્યો ને મારા નાથની આપણા ઉપર ખૂબ દયા કહેવાય. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એને કાયા. ભૂતળ લોક એટલે આખું વિશ્વ. આખા વિશ્વની અંદર બાપુ ભારત દેશ જેવો કોઈ દેશ નથી. 68 તીર્થ હોય તો તમારા ભારત દેશમાં છે. તમે નાવ અને તમારા પાપ ધોવાઈ જાય એવી પવિત્ર નદીઓ તમારા ભારત દેશની અંદર વહે છે. 68 તીર્થ આ ભારત દેશમાં, 4 ધામ કયો એ ભારત દેશની અંદર. પછી ભગવાનના 23 અવતાર થયા, 24મો કલ્કી અવતાર થાય એમ ભાગવત કહે છે. એ ભારતમાં થાય. બધાય ભગવાનના અવતારો જે થયા એ ભારત દેશમાં થયા. ક્યારેય ભગવાનને એવો વિચાર ન આવ્યો કે આજકાલ આપણે તો અમેરિકામાં જન્મવું છે, ક્યારેય નહીં. લંડનમાં, ફોરેનમાં, આફ્રિકામાં ક્યાંય નહીં. વારે વારે ભારત દેશમાં જ. હે 88,000 ઋષિ મુનિઓ અહીંયા, 24 ભગવાનના અવતારો ભારત દેશમાં. પછી 33 કરોડ દેવતા કયો એ અહીંયા, 64 જોગણીઓ માં ભગવતી દેવીઓ કયો એ અહીંયા. સંતોના ઢગલે ઢગલા હોય તો અહીંયા. આ ભારત દેશમાં આપણો જન્મ થયો હોય તો હું એમ કહું છું કે વૈકુંઠમાં જન્મ છો. હવે અમેરિકન ટિકિટ ન લેવાય. આ દેશ જેવો દેશ નથી. અડધો ખાતા આખો ખાતા ભલે ને અડધો ખાવો પડે, પણ મજા અહીંયા છે. મજા અહીંયા છે. સંતોના પગલામાંથી પગલા પીડ્યા હોય તો ભારત દેશમાં પીડ્યા છે. માટે ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને એને સફળ કરી લીધી. એની કાયાય સંતોની કાયાય પવિત્ર કે નહીં? જ્યાં સંતોના સમાધિ સ્થાન હોય ત્યાં શું હોય ભાઈ? એના દેહ ને ડાયટો, એના હાડકા ઉપર તમે છોકરાને રોડવી મૂકો છો, એના હાડકાય પવિત્ર, એનો ઢોલિયો પૂજાય, એની સાંકળી પૂજાય, એની પાઘડી પૂજાય, એની માળા પૂજાય, એની લાકડી પૂજાય. આપણે બાબાને હોવાયરો અહીંયા ગાના સાણથી લીપવું પડે, બરાબર? કેના સાણથી? માણાનું જ ન લીપાય. તઈ અભિમાન હું કરું એમ કહું છું, તોય અભિમાનનો પાર નહીં એમ કહું છું. ભજન કરે ને એને ધન્યવાદ છે. બાકી આપણે હોતા હોય ગોદડું ઘરમાં ન રાખે, ખબર છે? નનામી નીકળે એટલે બાયું વાટ જોતી હોય, તરત પાણીના ગોળા ઢોળ નાખે, જાણે કેમ બાપો એમાં કરી ગયો હોય. એટલી બધી તાપડી ખુવાય છે બાપુ. જોઈ લ્યો, કમાઈ જોઈ. સંતો તો દેહ છૂટી જાય ને, એના દેહના પ્રાણ છૂટી જાય ને તોય આના ચરણમાં શ્રીફળ પોડો મૂકીને લોકો નમસ્કાર કરે, બરાબર કે નહીં? કે નહીં? એની પાલખી ફરે, એના દેહની એની કેટલી કિંમત સફળ કરી લીધી એને કાયા. એટલે આ સોટમ મહાત્મા કહે છે કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર્તારનું. દેહમાં પ્રાણ હોય ને
ત્યાં સુધી થાય ને એટલું ભલા પ્રભુ ભજન કરવું. ને પ્રભુ ભજન કરવામાં કાંઈ ખોટ ખરી? એમાં પૈસા જોઈએ, એમાં શરીરને કાંઈ પરિશ્રમ પડે, પણ છતાંય જોવો મફતનું હોવા છતાંય લેવાતું નથી. મફતમાં મળવા છતાં નામ લીધું નહીં, રામનું ઢોળી નાખે ધૂળમાં, પછી એને અમૃત મળ્યું હોય તો એલા હું કામનું. મફતમાં હોવા છતાંય લેવાય છે, લેવાય છે. આપણે ગાતા હોય, હાથેથી કરશું ઘરના કામ, મુખેથી લેશું રામના નામ. સભામાં ગાતા હોય ને ઘીરે જઈને જોવો તો મુખથી હું લેતા હોય એટાણે બોલાય નહીં. એટલા માણસ જ્યારે ખાલી ગાવાનું છે, લેતા હોય એના જીવનમાં તો પ્રકાશ પડે બાબુ. લેતા હોય ને એના જીવનમાં તો પ્રકાશ પડે. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. એણે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો તો સંતો અનુભવ કરીને કહે તો આપણને ખબર પડે. જતન કર્યું જઠરામાં જેણે, તારો દેહ ઘડ્યો છે એણે, એ કામ કર્યું છે અતિ ઉપકારનું. આપણે એમ કહીએ ને કે ભગવાને પ્રહલાદને ભડભડતા અગ્નિમાંથી ઉગારી લીધો, બરાબર ને? 100 મણ લાકડા ખડક્યા અને એના ઉપર ફૈબા ખોળામાં લઈ અને પ્રહલાદને બાળવાને માટે બેહી ગયા કે મારી પાસે અગ્નિ મંત્ર છે, હું નો બળું, પ્રહલાદ બળી જાય. 100 મણ લાકડામાં પ્રહલાદના વાળ નો બળ્યો અને ફૈબા બળી ગયા, બરાબર? એની જ આપણે હોળી ઉજવીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે ભડભડતા અગ્નિમાંથી પ્રહલાદને ભગવાને ઉગાર્યો. પણ હું એમ કહું છું કે તમે આ જેટલા બેઠા ની બધા એને ભડભડતા અગ્નિમાંથી ઉગાર્યા છે. મનાઈ તો થાય, મનાઈ તો થાય. આપણે અનુભવ કર્યો નથી. આપણે જે ખોરાક ખાઈએ એ આપણી જઠરામાં અગ્નિ છે, બફાઈ જાય. જઠરાની અંદર ખોરાક બફાઈ જાય, એમાંથી સત્વ બને, એનું લોહી બને. લોહી હૃદય દ્વારા નાડે નાડની અંદર પમ્પિંગ થાય, ખરાબો મળ વાટે ને પેશાબ વાટે નીકળી જાય. તમે જે ખોરાક ખાઓ એ તમારી જઠરામાં બફાય છે, એને જઠરા અગ્નિ કહેવામાં આવે છે. માતાના કોઠામાં આપણો દેહ ન્યા જ રહ્યો. માં ખોરાક ખાઈ બફાઈ જાય ને તમારો દેહનો બફાણો, આ કોઈને ધ્યાન રાખ્યું? એક દિન મારા નાથે 9 મહિના રાખ્યું છે બાબુ. કેટલું? જઠરા અગ્નિમાં તને જુગતીથી રાખ્યો, 9 માસ નિર્ધાર. સ્તુતિ કીધી અલબેલાની, બહાર ધર્યો અવતાર ત્યાં મોયો માયામાં. 9 મહિના સુધી આ તમારું ધ્યાન કોને રાખ્યું? માં ખોરાક ખાઈ બફાઈ જાય ને તમારો દેહનો બફાણો. બીજું કે અથોડા વિના, ટાકણા વિના, હેરણ વિના, કોઈ સાધન વિના આવો તમારો દેહ ઘડી દીધો. વિચાર કરો જી. એટલે કોઈ કવિએ કીધું છે કે મોરના ઈંડામાં મોહન તે ક્યું રંગ ભર્યો કીર્તાર, કીડીના આતર ક્યાં અથોડે ઘડ્યા સૃષ્ટિના સર્જનહાર. વાલા તારી કળા અપરંપાર, જેમાં મારો નો પહોંચે વિચાર. હે વાલા તારી કળા અપરંપાર. મોળ કળા ચડાવે તેમ થાય કે ઓહો ગજબ કર્યો. આના ઈંડામાં એને કેવો કલર પૂરી દીધો, આવો બધો રંગ. એમાં પીસી લેવી પડી છે ને. કીડીના અથર ક્યાં અથોડે કીડાય છે? એક જળબુંદમાંથી આવો દેહ ઘડી દીધો કોઈ સાધીનો, તો ઈશ્વરની આપને નવાઈ લાગે છે? ઈશ્વરની તો જ્યાં નજર કરો ત્યાં અજાયબીનો પાર છે, અજાયબીનો પાર છે. ગાયોને ભેંસોને તમે ગમે ખવારો, એનું કેવું દૂધ બને ને કેવું ઘી બને ને તમે વિચાર કરો છો. આ બધી એની કળા તમે જોવો છો. આટલું વિજ્ઞાન આગળ વધ્યું, હજી ક્યાંય લોહીની ફેક્ટરી બની? વિજ્ઞાન આટલું આગળ વધ્યું, હજી કોઈની ક્યાંય લોહીની ફેક્ટરી બની? લોહી કોઈને બનાવ્યું? તો ત્રણના લોકના નાથે લોહી બનાવ્યું હોય ને તો હવે કોઈ લોહી નો પીતા હો, મહેરબાની કરી. એને બનાવ્યું, હવે આપણે લોહી પીવાનું બંધ કરો. કોકનું પીહો તો કર્યા કરમ ભોગવવા હોત પડશે બાબુ. પીહો ને તો કર્યા કરમ ભોગવવા હોત પડશે. કુદરતનો ન્યાય છે.
લોહી બનાવ્યું છે, કોઈને લોહી ન પીવું, મહેરબાની કરી, હા મહેરબાની કરી, કર્યા કર્મ ભોગવવા પડશે. કેટલી એની દયા તમે જુઓ આપણા ઉપર. જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો છે, એણે આ કામ કર્યું છે અતિ ઉપકારનું, મોટા ઉપકારનું. તારા ઉપર એણે કામ કર્યું છે. ઈશ્વરનો આપણા ઉપર ઉપકાર કેટલો જોવો જી, એની કરુણા કેટલી. છતાંય માણસ જન્મ ધરીને ભૂલી જતો હોય તો ઈશ્વરને ભૂલી જાય છે. ધર્મ સભાઓ છે ની ભરવી પડે, ઈશ્વરને યાદ કરો એની ને. હે 98 દી ક્યાંય આપણે એવી સભા ભરવી પડી કે હવે પછી વરોના થયા, હવે તો કાંઈક બાતતા બોલતા શીખો, હવે આવડા મોટા થયા નથી, એટલું આવડ્યું નહીં. કેવું પીડ્યું ભાઈ. તમારા છોકરાને તમારે વિચાર શીખવાડવા હોય તો એને અભ્યાસ કરાવવો પડે, પણ 98 દી ગાળ્યું બોલવાનું કોઈને શીખવાડવું પડ્યું? બજારમાં આટો મારતો આવે ને કઈ ઠપકારે તે ખબર પડે શીખી આવ્યો કે નહીં. માણસ જન્મ ધરીને ભૂલી જતો હોય તો ઈશ્વરને ભૂલી જાય છે. એટલે જેટલા જેટલા સંતો થયા એટલા બધા સંતોએ ભલામણ કરી છે કે હે માનવ, તારા જીવનમાં સુખની ચાહના કરતો હોય, શાંતિની ચાહના કરતો હોય, આનંદની ચાહના કરતો હોય તો સુખ શાંતિ અને આનંદ મળશે તો મારા નાથના નામથી મળશે. શેનાથી મળશે? જોજો ભાઈ, કોઈ પદાર્થનો આનંદ આપવાનો ગુણ નથી, શાંતિ આપવાનો ગુણ નથી. શાંતિ, આનંદ અને ખરેખર સુખ આપવાનો ગુણ મારા નાથના નામનો છે. અને એ આપે તો જ થાય ને. ઈશ્વર ન સુખ આપે તમે કેવી રીતે લઈ શકો? હાલો હું કહું છું, તમે કેન્દ્રમાં ધારો હારામાં હારું બિયારણ લેવા અને જમીનમાં વાયુ મારો નાથ ન ઉગાડે, તમે શું કરી લ્યો? હાલો ઈ ગયો શું કરી લ્યો? હાલો અને ઉગાડ્યું ને પાકી ગયું તે કરે વરહીને પલાળે, તમે શું કરવા લો? હું આપણું આવે? હાલો કયો, કોણ સુખ આપે? હવે કયો, કોણ આપે સુખ? કોણ આપે આનંદ? કોણ આપે શાંતિ? કોણ આપે? આપણે એમ કે 2 કરોડનો બંગલો બનાવે એટલે શાંતિ. હાલો તમને દેખાડું, 5-5 કરોડના બંગલામાં શાંતિ નથી. રહેતા આવડે તો ઝૂંપડામાં જલસા થઈ જાય ને, કર બંગલામાં હળાકા આવે બાપુ. એના માટે સંતોના સમાગમની જરૂર છે. એના માટે સંતોના સમાગમની જરૂર છે. આપણે જે આપણા પ્રારબ્ધ પ્રમાણે ઝૂંપડું મળ્યું તોય ભલે, ને સામાન્ય મકાન મળ્યું તોય ભલે, ને બંગલો મળ્યો તોય ભલે, મનુષ્યનો દેહ મળ્યો છે ને જો જીવન જીવતા આવડે ને તો જે સ્થિતિ છે એ સ્થિતિમાં લેરું થઈ જાય બાબુ, આનંદ થઈ જાય. જીવન જીવતા આવડે તો. અને જીવન જીવતા શીખવા હારુંથી સંતોના સમાગમમાં જવું પડે. એટલે સંતોના સમાગમની અંદર, નગર માણાને હારું બોલતાય ન આવડે. સંતનો સમાગમ ન હોય, સજનનો સંગ ન કરે ને, હારું બોલતાય ન આવડે. આવડે? ન આવડે. આ કામ કર્યું છે અતિ ઉપકારનું. મનુષ્ય અવતાર આપ્યો એ કુદરતે આપણા ઉપર અઢળક દયા કરી છે, અઢળક દયા કરી છે. અને જેટલા જેટલા સંતો થયા, જો ભાઈ 64 જોગણીઓ થઈ, દેવીઓ થયું, સતી નારી થયા, 33 કરોડ દેવ થયા. એ માનવમાંથી થયા છો, ક્યાંય અધરથી ઉતર્યા નથી. જન્મ ધરીને જેણે ઈશ્વરનું ભજન કર્યું એના દેવ રૂપે દેવી રૂપે ભજન પૂજન પડ્યા છે. સંતો થયા, મહાત્માઓ થયા, ઋષિ મુનિઓ થયા. એ મનુષ્ય દેહ કરી થયા છે. 33 કરોડ દેવ થયા, એ મનુષ્ય દેહ કરી થયા છે. ને બધા આખું જગત કથા જાણે છે કે 33 કરોડ દેવ થયા એ આકાશમાંથી ઉતર્યા નથી. પેલા યુગમાં પ્રહલાદ સદગુરુએ 5 કરોડને દેવ બનાવ્યા છે. મહામંત્રનો ઉપદેશ આપી અને ભગવાનનું ભજન કરીને પેલા યુગમાં 5 કરોડ દેવ થયા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર સદગુરુએ 7 કરોડને આ ઉપદેશ આપ્યો અને 7 કરોડને દેવ બનાવ્યા. ત્રીજા યુગની અંદર ધર્મરાજા પાંડવોએ 9 કરોડને ઉપદેશ આપ્યો અને દેવ બનાવ્યા. અને ચોથા યુગની અંદર બલિરાજાએ 12 કરોડને મહામંત્રનો ઉપદેશ આપીને દેવગતિમાં મૂક્યા. 5 7 9 ને 12 આ 33 કરોડ